1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી। જાંબુડા ગામે 2 કલાક લાંબા ઓપરેશન બાદ ગાયના બહાર આવી ગયેલ ગર્ભાશયને રિપ્લાન્ટ કરી નવજીવન અપાયું। જામનગર જિલ્લાના જાંબુડા ગામના સરપંચ શરદભાઈનું જામનગર 1962 એમ્બ્યુલન્સના ટેરિટરી પ્રોગ્રામ મેનેજર ડોક્ટર સોયબ ખાન પર ફોન આવેલ અને તેઓએ જણાવ્યું કે જાંબુડા ગામમાં એક ગાયને ગર્ભાશય બહાર આવી ગયેલ છે। ગાય અસહ્ય પીડાઈ રહી અને રેબાઈ રહી છે। જાણ થતાં તુરંત જ જામનગર જિલ્લા 1962ની ટીમમાંથી ડોક્ટર હિતાંશુ પાટીલ, ડોક્ટર MS વાઢેર, પાયલોટ જીતુભાઈ અને કલ્પેશભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જોયું હતું કે ગાયનું ગર્ભાશય બહાર આવી ગયું છે। ગાયની સ્થિતિ ખૂબ જ નાજુક છે। ત્યારબાદ તુરંત ટીમ દ્વારા ગાયની જરૂરી સારવાર શરૂ કરાઈ હતી। 2 કલાક લાંબા ચાલેલા ઓપરેશન અને ભારે જહેમત બાદ ગાયના ગર્ભાશયની સારવાર કરી તેનું ફરી રિપ્લાન્ટ કર્યું હતું। જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ એક અબોલ પશુને નવું જીવન આપવામાં આવ્યું હતું। આ ઘટના બાદ જામનગર જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સુફિયાન અને પ્રોગ્રામ મેનેજર ડોક્ટર સોએબ ખાને 1962ની ટીમ દ્વારા તાત્કાલિક હાથ ધરવામાં આવેલ કામગીરીને બિરદાવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા। જ્યારે પશુ માલિકે પણ પોતાના પશુની તાત્કાલિક સારવાર કરી તેનો જીવ બચાવવા આપવા બદલ રાજ્ય સરકારની 1962 સેવા અને તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ગત તારીખ 6 ઓક્ટોબર 2017થી શરૂ કરવામાં આવેલ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા અનેક પશુ પક્ષીની સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપી આ અબોલ જીવો માટે દેવદૂત સાબિત થઈ છે। EMRI, GHS અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યરત આ સેવાઓ 6 ઓક્ટોબરથી આજ દિન સુધીમાં 27,000થી પણ વધુ મૂંગા પશુઓને સારવાર આપી નવજીવન આપ્યું છે। પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેરમાં બિનવારસી પશુઓની સારવાર માટે 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા સતત કાર્યરત છે। કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962ના તાલીમબંધ કર્મચારી તમામ દવાઓ તેમજ અદ્યતન સાધન સામગ્રીથી સજ્જ છે, જેમાં એક વેટરનરી ઓફિસર અને એક પાયલોટ હાજર હોય છે। બિનવારસુ પશુ પક્ષી ઘાયલ હોય તો 1962 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરતા આ સેવાનો લાભ મેળવી શકાય છે, જેમાં જરૂર જણાય તાત્કાલિક સ્થળ પર જ નાના મોટા તેમજ જટિલ ઓપરેશન પણ કરવામાં આવે છે।